દાદો એક હનુમાન દાદો આ શબ્દ મોરબીના ઓલમોસ્ટ તમામ નાગરિકોએ સાંભળ્યો હશે. નમસ્કાર દર્શક મિત્રો, મોરબી સહયોગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું યોગેશ રંગપડિયા. મોરબી સતત ને સતત હાલ અદાણી અંબાણી પાવરગ્રીડ કંપની જે દાદાગીરી છે એ વધતી જઈ રહી છે. મોરબીમાં આપણા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા છે. વર્ષોથી આ મોરબીના લોકોને એવી વાતો કરે છે કે ગુંડાગીરી નહીં ચાલે. ત્યારે કાંતિભાઈ, આજે સૌથી પહેલો પ્રશ્ન મારે તમને કરવો છે, કેમ કે તમારા જ ગામની અંદર, તમારી જ જન્મભૂમિ ઉપર, તમારા જ મતદારો, તમારા જ કુટુંબિક ભાઈઓ ઉપર પોલીસનું દબાણ થઈ રહ્યું છે, દમણ થઈ રહ્યું છે. આજે આવા ધોમધકતા તાપની અંદર તમારા ગામ જેતપરની અંદર ખેડૂતોને, મહિલાઓને, વૃદ્ધોને, ઇવન નાના નાના બાળકોને પણ પોલીસે ઉપાડ્યા છે. શું કામ? કેમ કે એક ખેડૂતના ખેતરની અંદર એ 20 વીઘા, એ 5 વીઘા, એ 10 વીઘા ખેડૂતના ખેતરની અંદર એક વીજ કંપનીને કમાવવા માટે ત્યાં થાંભલો નાખવો છે, ત્યાં વીજ પોલ નાખવો છે, ત્યાં તે એક થાંભલા થકી, એ વીજ પોલ થકી ખેડૂતોના ખંભે બંદૂક રાખી એને અન્ય રાજ્યોની અંદર વીજળીઓ વેચવી છે. ત્યારે સતત માળિયા તાલુકો હોય, મોરબી તાલુકો હોય કે હળવદ તાલુકો હોય, આ તમામ તાલુકાઓની અંદર મોરબીમાં સતત વીજ કંપનીઓ દાદાગીરી કરી રહી છે. આજે કાંતિભાઈ અમૃતિયા, તમે કહી રહ્યા છો કે દાદો એક હનુમાન દાદો, આ પછી બોલવાનો તમને હક નથી. કેમ કે અમે પ્રજાના પ્રહરી છીએ, પ્રજાના પ્રશ્નને વાચા આપવી અમારી ફરજ છે અને અમે ફરજ નિભાવીએ છીએ, એટલે અમે પ્રજાના પ્રહરી છીએ. પરંતુ તમે જો એ વાતથી બંધાયેલા હોય કે દાદો એક હનુમાન દાદો, તો આજે આ દાદાગીરી વીજ કંપનીઓ પોલીસને હાથો બનાવી અને ખેડૂતો ઉપર દમન કરે છે, એને પોલીસ સ્ટેશને લઈ જાય છે. મોરબી તાલુકાના જેતપર ગામેથી માળિયા પોલીસ સ્ટેશને ખેડૂતોને લઈ જવામાં આવે છે. કેમ? ખેડૂતોનો શું વાંક? પોતાની જમીન બચાવવા તેનો હક નથી. વીજ કંપનીઓને જંત્રીના ભાવે જમીનો જોઈએ છે, તો એ વીજ કંપનીઓની જેટલી જમીનો છે, એ વીજ કંપનીઓની જમીનો આ જ ખેડૂતો એ વીજ કંપનીઓની જમીનો એ જંત્રીના ભાવે ખરીદવા તૈયાર છે. આપી દે વીજ કંપનીઓ પોતાની જમીનો. ન ચાલે. ખેડૂતો ઉપર તમે અત્યારે જોઈ શકો છો કે વિડિયાની અંદર જેતપર ગામની અંદર અત્યારે દમણ થયું છે. મહિલાઓને, બાળકો અને તમામ જે ત્યાં હાજર હતા લોકોને અત્યારે પોલીસ વેનમાં બેસાડી પોલીસના બસો ભરી ખેતરના, ખેડૂતના માલિકીના ખેતરમાંથી ખેડૂતોને ઉપાડી લઈ જાય અને દમન કરે છે. અને આપણા ધારાસભ્યો, ઇવન કાંતિભાઈ એક નહીં, તમામે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓની ફરજ બને છે. જિલ્લા પંચાયતના, તાલુકા પંચાયતના અને ગ્રામ પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓની ફરજ બને છે કે ખેડૂતની વહારે આવે. અત્યારે તમે જોઈ શકો છો કઈ રીતે ટીંગાટોળીઓ કરે છે મારા ખેડૂતની. આ કોઈ બુટલેગર નથી. પોલીસને કામગીરી કરવી હોય તો આવો, હું તમને બતાવું મોરબીમાં કેટલા ઠેકા પોલીસે ત્યાં રેડ કરવાની જરૂર છે. ખરા બપોરે ખેડૂતના ખેતરમાં વીજ કંપનીઓનો હાથો બની અને એ ખેડૂતોને ઉપાડવા જાય છે. પકડી આવો ને. હમણાં 2 દિવસ પહેલા મર્ડર થયું છે તમારા તાલુકામાં. એ મર્ડરના આરોપીને શોધી આવો. તમારા વિસ્તારની અંદર જે દારૂની બોટલો વેચાય છે, એ બુટલેગરોને તેવડ હોય તો મોરબી પોલીસ પકડીને બતાવે. આ રીતે ખેડૂતોનો વગર વાકે એના ખેતરમાં પ્રવેશવા દેવામાં નહીં. કાં ભાઈ, તમારા પોલીસ અધિકારીને પીઆઈ હોય, ડીવાયએસપી કે એસપી હોય ને પોલીસ સ્ટેશનમાં ન જવા દેવામાં આવે તો તમે શું કરો? તમારા પોલીસને તમારા પોલીસ સ્ટેશનમાં પ્રવેશ દેવામાં ન આવે તો તમે શું કરો? આજે ખેડૂતના ખેતરમાં ખેડૂતને જ જવા દેવામાં આવતો નથી. બિચારો લાચાર થઈ અને બેઠો છે. અત્યારે જેતપર ગામ સજ્જડ ક્યાંક ને ક્યાંક બંધ કરવામાં આવ્યું છે અને રોડ ચક્કાજામ કરવાની સ્થિતિ અત્યારે સામે આવી છે. ત્યારે દાદો એક હનુમાન દાદો કહેવાનો હક હું પત્રકાર તરીકે એવું માનું છું કે હવે કાંતિભાઈ અમૃતિયા ગુમાવ્યો છે. કેમ કે એના જ ગામમાં, એના જ કર્મભૂમિ, એની જન્મભૂમિ ઉપર ખેડૂતો, માતા દીકરીઓ, એના જ ગામની દીકરીઓ, બહેનો ઉપર જો અત્યાચાર થતો હોય અને વીજ કંપનીઓને બચાવવા માટે મૌન 7 દિન બેઠા હોય ને, તો આવા ધારાસભ્યનું ખરેખર મોરબીમાં કંઈ કામ નથી. જેતપર ગામના ખેડૂતો અને ભાઈઓને બહેનોને ડિટેન કરી રહ્યા છે.
અત્યારે પોલીસ સ્ટેશન લઈ જાય બરોબર કામ ચાલુ કરે અમને યોગ્ય વળતર દેતા નથી. ટેલિગ્રાફ ઓથોરિટી પ્રમાણે કંપનીને ઓથોરિટી એ સંપૂર્ણ વળતર દેવાનું, તેમ છતાં કોઈ પણ વળતર દીધા વગર બળજબરીપૂર્વક કામ કરી રહ્યા છે અને ખેડૂતોને ડિટેન કરી રહ્યા છે. આ લુખ્ખી પ્રશાસનની તાનાશાહી છે, આ અદાણીની તાનાશાહી છે. હલો જો મિત્રો, આ એને પાંચમું ભણતો છોકરો હે 10 વર્ષનો, અત્યારે જેતપર એના પપ્પા અરે ખેતર ગયો હતો અને ડિટેન કર્યો છે. બરાબર 10 વર્ષના છોકરાને ડિટેન કરેલો છે, થાંભલો આવ્યો હતો. હવે આ છોકરાને જોવો બિચારાને, બરાબર કેવી પોઝિશનમાં છે, ધક્કો મારી કેવી રીતના તને બતા લીધો? જબરજસ્તીથી ધક્કો મારીને અંદર બે આવ્યો છે બસમાં. બરાબર એટલે આ મિત્રો તાનાશાહી હાલે છે પોલીસની.